હા હે વરસાદ આવવાનો ભાગો. ભાવલા તું ભાઈ ભાઈ તું ઉભો રે માં ભાઈ. Run. छोटा सा मेरा जहां है લાગ્યો ને ઝટકો મારા કલેજા. ભાઈ હાલો ચા પીવા આઈલા જાય. મારી પાસે ક્યાં પૈસા હે ભાઈ? તારી પાસે કોઈ પૈસા માંગ્યા? અરે મારો ભાઈ બોમ્બે થી આવ્યો, હાલ ચા પીવા આઈલા જાય. તું પૈસા ની ઉપાધિ ન કર બાકી. એલા ભાઈ તારી થોડી ચા પીવાય, મારો ભાઈબંધ ચા પાહે. તું ખાલી ચાનું કેતો જા જા. એલા ભાઈ હરવે ચા પીવો ને બે હું રેસ લગાડી છે. રેસ તો ભાઈ અમે નાનપણમાં નિસાઈડે કરતા અને દર વખતે હે ને મારો પેલો નંબર આવતો. હવે ખોટું બોલમાં મારો પેલો નંબર આવતો. હવે તું ખોટું બોલ માં ને પેલો નંબર મારો આવતો. તારો છેલ્લેથી પેલો નંબર આવતો, મારો પહેલેથી પેલો નંબર આવતો. અરે ભાઈ મારી પાસે મેડલ પડ્યા હે મેડલ. તમારી પાસે કપ પડ્યા હે કપ. તો થઈ જાય એક રેસ આ અત્યારે. તો થઈ જાય હાલ. કાઈ વાંધો નહીં ભાઈ, તું 3 2 1 કર બરોબર. જી રેસ હારે ને ઈ ચાના પૈસા દે. આઈ બરોબર ભાઈ હું ગણું હાલો 3 2 1 3 2 1. લાવો ભાઈ 3 ચાના પૈસા. હા ઓલાને આવા તો દે જી હારશે ઈ પૈસા દેશે. એટલે ભાઈ ઈ બેયનું રોજનું થયું, તારા જેવો મૂર્ખો ઈ કાયમ ગોતતા હોય છે. આ ચાનું તો થઈ ગયું. હાલ ભાઈ તો ફાકી ખવરાવે ને એવો મુર્ગો ગોતી આવી. બાપા ઓ બાપા બોલ ને બેટા. બાપા તમારે હવે આ ખેતરમાં કામ કરવાની જરૂર નથી. छोटा सा मेरा जहां है વાહ મારા દીકરા વાહ, મને હૈયે ધરાવ હતો કે આપણી ગરીબીમાંથી તું મને જરૂરથી બહાર કાઢીશ. પણ બાપા સાંભળો તો ખરા. ના તું કાઈ બોલ માં. હે ભગવાન, હે મારા નાથ, તે મારી સામું જોયું તો ખરા હો. પણ બાપા પેલા મારી વાત તો સાંભળો. તું બોલ માં કાઈ. હે ભગવાન, આ મારા દીકરા જેવો તું લાગટ બધાને દીકરા દઈ જાય. બોલ હવે. બાપા આપણી આ બધી જમીન રહીને હું જુગારમાં હારી ગયો અને હવે આપણે બધાને ક્યાંક 300 માં દાણીએ જવું જોઈએ. હે ભગવાન. હાલો બાપા હવે વાડીએથી સીધા દાડીએ ભાનમાં આવી જાવ. આજે શું ભાઈ નવી ઓફર લાવ્યા? અરે ભાઈ આજે તમારા આટું લઈને આવ્યો જોરદાર ધમાકેદાર ઓફર. 15 રૂપિયામાં આખો કોમ્બો, જેમાં સાથે એક પોસ્ટપેર આવશે, રાજશ્રી આવશે અને 2 રૂપિયા વાળી દાણાદાર આવશે. હાલો તમને આ ઓફરનો લાભ મળ્યો ની ભાઈને મળાવો આવો. તો ભાઈ તમને આ ઓફરનો લાભ મળ્યો, તમને કેવો આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો, બહુ જાજો આનંદ આવ્યો. આ તમને ઓફરનો લાભ મળ્યો, અમારી આઈડી ને ફોલો કરો હો. ના ભાઈ અહીંયા આવીને કરી હું તમને જોઈ ગયો ને પછી. એવું છે. તમે ક્યાંથી આવો હો? દુવા ચોકડી ત્યાંથી આવું ભાઈ. ઓહો ભાઈ તમે તો બહુ આગેથી આવો, પણ એટલામાં તમારે કઈ પાનની દુકાન નથી? મારે તો ખુદ ને દુકાને ભાઈ, પણ તમારા જેવી ઓફર અને કોમ્બો કોઈ નથી દેતું. અને ભાઈ મારે મોડું થાય છે, મારે માલ લેવા જવાનું, મારું ગિફ્ટ. હાલ્યો રૂપિયા વાળો લોલીપોપ લઈ લ્યો. અને તમે અમારી પબ્લિક ને કઈ કહેવા માંગો હો? પબ્લિક ને હું એટલું જ કહેવા માંગીશ, હા આ વિડીયો ને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ઓફર નો લાભ લેવાનું ભૂલતા નહીં. તો સારું હાલો ભાઈ હું જાઉં. આવજો. અને તમારે પણ આવી અવનવી ઓફરનો લાભ લેવો હોય તો અમારી આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં, બરોબર? અને ગિફ્ટમાં તો તમને ખબર જ છે, રૂપિયા વાળો લોલીપોપ આ વખતે. એ થમ્સ અપ આપી દયો ને ભાઈ. લે ભાઈ પી. ભાઈ તું કઈ ખુશીમાં મને થમ્સ અપ પાસ? તું ભાઈ થમ્સ અપ પીને યાર. કેટલા દેવાના ભાઈ? 40 રૂપિયા. હાલ ભાઈ 2 પ્લેટ ઘૂઘરા બનાવી દો તો ભાઈ. હાલો ભાઈ 2 પ્લેટ ઘૂઘરા. પણ ભાઈ તું મને કહેતો ખરી, તું મને કઈ ખુશીમાં ઘૂઘરા ખવડાવે છે? નકર મને હજમ નહીં થાય હો. તું ભાઈ ઘૂઘરા ખાને. ના એમ નું હાલે, મને કે પેલા. અરે તું ખાને યાર, ખાવાનું ચાલુ કરી દે. લે કાંઈ વાંધો નહીં, હું તો ખાઈ જઈશ, મને હજમ થઈ જાય. અને આવી રીતે રોજ મને ખવડાવતો હોય ને તો રોજ મને હજમ થઈ જાય. બોલ ભાઈ હવે બીજી પ્લેટ ખાવી છે? ના ભાઈ ના. કેટલા થયા ભાઈ? 40 રૂપિયા થયા ભાઈ, આ સ્કેનર માં નાખી દો. ઓકે ભાઈ, હું તમારામાં 60 રૂપિયા નાખું, તમે મને 20 રૂપિયા રોકડા આપી દો. ઓકે હાલ્યો 20 રૂપિયા. અલે ભાઈ આ 20 રૂપિયા. શેના પણ? અરે તું રાખ ને. કે તો ખરી શેના? તું મારી પાસે 100 રૂપિયા માંગતો તો. હા એમાં હમણાં આપણે 40 રૂપિયાની સોડા પીધી. હા 40 રૂપિયાના અહીંયા ઘૂઘરા ખાધા. હા. 80 રૂપિયા થયા અને આ 20 રૂપિયા મેં તને આપ્યા. કેટલા થયા? 100 રૂપિયા. તો એ આપણો 100 રૂપિયાનો હિસાબ ક્લિયર.
અરે વાહ ભાઈ વાહ, એકલા એકલા. હાલે ને ભાઈ તુંય ખાને. દાંતમાં ખંજોર બહુ આવે હે ભાઈ. ખંજોર તો મને હાથમાં બહુ આવે હે મારા કલેજા. હાલે ભાઈબંધ નરસિંહ, બેહી જા આપણી ગાડીમાં, ચક્કર મારવા આયલા જાય. અરે ભાઈ તારા ભાઈએ નવી ગાડી લીધી, હાલ તું બેહી જા. તું જાય, મારે નથી આવું. હાલ ને ભાઈ, ચક્કર મારવા જાવું હે, હાલ બેહી જા. એટલે ભાઈ તું જા ને, તડકાનો મગજ ખાતો. લા ભાઈ હાલ ને, હું કામ ભાવ ખાસ આટલો બધો? મારે તારી હારે નથી આવું, તું જા અહીંથી. અરે આપણી ગાડીમાં ચક્કર મારવા જાવું હે, ક્યાંય આઘું નથી જવાનું, બેહી જા ને, હાલ ને. એટલે ભાઈ તને અત્યારે તડકાનું વધી ગયું હે, તું જા અહીંથી બેવડા. અરે મારા કલેજા, તારા હાટુ જા ગાડી છોડાવી હે, તું બેહી જા હાલ. કાઈ નો ઘટે, બેસ. બેહી જા હાલ ભાઈ, બેહી જા. આવા જ છે મારા ભાઈબંધ બેવડા. હું આવું હોય તો ના પાડી દેવાય, બાકી કઈ કહેવાય નહીં એવું બેવડા બેવડા. આજે શું ભાઈ નવી ઓફર લઈને આવ્યા? અરે ભાઈ આજે તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યો છું. 30 રૂપિયામાં કોમ્બો, 4 ભાઈ બીડીની જુડી, એક સાથે બાકસ અને 5 રૂપિયા વાળી વિમલ. અને આ ઓફરનો લાભ અમારા ભાઈને મળ્યો છે, તો આ ઓફરનો લાભ મળીને ભાઈ તમને કેવો આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો ભાઈ. અને તમે ક્યાંથી ને આવો ભાઈ? હું છેક નવા ગામથી આવ્યો ભાઈ. ઓહો, નવા ગામથી ને આવ્યા હો એમ ને? અને ભાઈ મારી ગિફ્ટ તો આપો હવે. આ તો આલિયો ભાઈ, આ તમારી ગિફ્ટ 2 રૂપિયા વાળા શેમ્પુ. થેન્ક યુ ભાઈ. તો મિત્રો તમે પણ આ ઓફરનો લાભ મેળવવા માંગતા હોય તો આ આઈડીને ફોલો કરો અને આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, કોમેન્ટ કરો અને આ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આવી અવનવી ઓફરનો લાભ લેવાનું ભૂલતા નહીં. અને સાથે અમારે ગિફ્ટ આપવામાં આવશે બધાયને. ભાઈ હમણાં નવો ફોન લીધો? હા ભાઈ આ રહ્યો. કયો ફોન હે? આ હે 13 પ્રો. હા ભાઈ વાહ, કેટલા ના આવ્યો? આવ્યો 80,000 રૂપિયા. ઓય ઉભો રે તો. લાય દેખાતું નથી, જોઈન ગાડી હકાલતો હોય તો. ગાડી નો આવડતી હોય, ઘરે રહેતા હોય તો. ઓય તું ક્યાં જાસ? ઉભો રે તો. ઓય મૂકી દે મારા ભાઈબંધ ને, નકર તારી ગાડી એક પાણા ભેગી ભાંગી નાખીશ. આ ભાઈ નો મારતો, એમાં ભાણો મૂકી દીધો મેં એને. આ તો નીલી આવે, તું એને માર અને ભાગી જા હવે. મેં તારા છોકરા કેકડા ને ઉપાડી લીધો હે. હા તો 50 પેટી 50 પેટી હે 50 લાખ રૂપિયા. ભાઈ એટલા એને આવે જ નહીં ભાઈ, તું દેવાનો ભાવ બોલ ને. તો કેટલા આવશે? 50 રૂપિયા અને રિક્ષા ભાડું તારું. ના 20 લાખ થી 1 રૂપિયો ઓછો નહીં લઉં. અરે એટલા બધામાં તો ટાઈમ લાગશે ભાઈ. કેટલો ટાઈમ લાગશે? 25 વર્ષ જેવું તો થાય છે હો. હવે 20-25 વર્ષ નો હોય, 20-25 વર્ષ સુધી હું આને ખવડાવી મોટો ઢાંઢો જ કરવાનો. મેં હું આ કઈ અનાથ આશ્રમ ખોલ્યું છે? તોય ભાઈ તારે જોવાનું. હું શું કહું, 15 લાખ રૂપિયા રાખો. ઈ ભાઈ મને નહીં પોહાય ભાઈ. તો કેટલા 10 લાખ રૂપિયા રાખી દેવા હે? અરે દે ભાઈ, તું ફોન મૂકી દે ભાઈ, નહીં પતે. ના 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 તમે કયો એટલા લઈ લઈશી બસ. આ કેટલા લેવાના છે ઈ ભાઈ કહી દે ને તું. 7.5 લાખ રૂપિયા છેલ્લા બસ. હું તને આ WhatsApp નંબર ઉપર હાય મોકલું છું, તું મને QR કોડ મોકલ, 250 નાખ દઉં. અરે આને ખવડાવવાનો ખર્ચો 620 રૂપિયા થયો હે. હા ભાઈ, એ તારે જો ધંધો કરવો હોય ને તો કર, છેલ્લા તને 650 નાખ દઉં તોય તારી વાંહે 30 વધશે. આ કાઈ વાંધો નહીં, નાખી દ્યો હાલો. અને જો ભાઈ તું એને સ્પેશિયલ રિક્ષા બાંધીને ઘરે મોકલી દે, જેવું પાર્સલ ઘરે પહોંચી જાય ને એવા તારા QR કોડમાં પૈસા આવી જાય. અરે કાકા મારે આમાં 1 રૂપિયો નહીં વધે. આ તો રાખ હવે તારી પાસે, રાખ ભાઈ ને. આ મોકલું હાલો રહ્યો હવે. હાલે તું આને ઘર ભેગો કર, રિક્ષા બોલા. શું હાલે ભાઈ? જોને તારા ભાઈએ નવી ગાડી લીધી ઠાર. કેટલાની આવી? આ પડી આપણને 20 લાખ રૂપિયામાં. પણ ભાઈ તારી આ ગાડી તારો ભાઈબંધ નીલિયો જોહે ને તો બળી બળીને કારો થઈ જાય. પણ ભાઈ પહેલેથી જ કારો હે. અરે ભાઈ મને વાત મળી છે કે તે નવી ગાડી લીધી, આલે એ ખુશીમાં તું મારા તરફથી ચોકલેટ ખા. એટલે ભાઈ આ હકીકત છે કે સપનું? એટલે ભાઈ હકીકત જ છે આ. પણ ભાઈ મને આની પર વિશ્વાસ નથી આવતો. એક કામ કર, મારી પાસે હે ને જાદુ ઇયરબડ હે, આ એક કાનમાં તું રાખ અને એક હું રાખું, આપણે સાંભળી આના મનમાં હું હાલે હે ની. આ ચોકલેટમાં મેં ઝેર નાખ્યું હોય, એકવાર આ ચોકલેટ ખાઈને આ બે મરી જાય ને પછી આની ગાડીના ટાયર, હેડલાઇટ, કાચ આ બધુંય વેચી નાખવાનો હો.
લે લે ભાઈ ચોકલેટ ખા. નાખી દે તારી ચોકલેટ અઠવાડિયામાં નથી ખાવી. આ શું કરેશ ભાઈ? અરે હા ભાઈ જો ને લીંબુ પાણી બનાવવું. તો લાવ ભાઈ મને પીવા દે. વાહ ભાઈ વાહ, તો મોજ આવે એવું છે હો. તો લાવ ભાઈ મને ચખાડ. શું ભાઈ દાંત કાઢતા કાઢતા વિચારે? અરે કાઈ નહીં ભાઈ, આ માણા જો ને હાવ કેવા થતા જાય, હાચા ખોટાની કઈ ખબર જ નથી પડતી. હા શું થયું ભાઈ? અરે 4 ચોક વચારે લીંબુ પડ્યું હતું, ઈ લીંબુ ઉપાડીને મેં હાથમાં લીધું, એમાં ટાચણી ભરાવેલી હતી, ટાચણી મેં નાખી દીધી અને ઈ લીંબુ મેં પાણીમાં નાખી દીધું ને લીંબુ પાણી બનાવ્યું અને ઈ લીંબુ પાણી તમે બે પી ગયા. સારું થયું આ લીંબુ પાણી મેં નો પીધું ને આની ગોળે હું પડી ગયા. હાલ ભાઈ હું 500 આવ્યો. 500 આવ્યો? હાલ 500 હું આવ્યો. હાલ 500. હાલ તો 500 હું આવ્યો. હા તો લેને ભાઈ બીજા 500. હાલ 500 બીજા. લે 500 બીજા. હા તો લે બીજા 500. હાલ 500 આવ્યો. હાલ પાછા 500 આવ્યો. હાલ 500. કોણ ભાઈ? ભાઈ આપણે દાઢી કરાવવાની છે, કેટલા પૈસા લ્યો? દાઢી કરાવવાના 130 રૂપિયા ભાઈ. 130 રૂપિયા હોય ક્યાંય? તમે હું હોનાની પત્રીથી દાઢી કરો હો? તો કેટલા હોય? અરે ભાઈ 50 રૂપિયા હોય. 50 રૂપિયામાં બધા દાઢી કરે જ છે, તમે કરી દો 50 રૂપિયામાં દાઢી. આખા રાજકોટ ની અંદર કોઈ તને 50 રૂપિયામાં દાઢી કરી દે ને તો આ મારી દુકાન તારા નામે કરી દઉં. મારા કલેજા. એવું હોય એમને? તો ખમ 2 મિનિટમાં આવ્યો. હાલ ભાઈ તું ઘર ભેગો થા. રાજકોટ વાળા કીધું એટલે પૂરું થઈ ગયું. ડખામાં ધ્યાન દે, ધંધામાં ધ્યાન નહીં દે. શું છે તમારે બેયને? તું કેતો તો ને કે 50 રૂપિયામાં આખા રાજકોટમાં કોઈ દાઢી નો કરી દે. આ હે ઇન્ટરનેશનલ કારીગર. 50 રૂપિયામાં નહીં, ખાલી 25 રૂપિયામાં દાઢી કરી દે હે. હાલ ભાઈ તું કરી દે દાઢી, એક બાજુ વઈ જા. હાલે ભાઈ તારા 25 રૂપિયા, તું નીકળ. હાલ ભાઈ કર તારી દુકાનના દસ્તાવેજ મારા નામે. નીકળ તું. ભાઈ ઘડિયાળમાં જોવો તો ટાઈમ કેટલો થયો? 2 વાગ્યા હે. સારું હાલો. ભાઈ ઘડિયાળમાં જોવો તો કેટલો ટાઈમ થયો? 2 વાગ્યા હે ભાઈ. સારું હાલો. ભાઈ ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા? 2 વાગ્યા હે ભાઈ. સારું હાલો. ભાઈ જોવો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હે? હજી 2 જ વાગ્યા હે. હજી 2 જ વાગ્યા હે? એલા ભાઈ હું આમથી નામ હડિયાળ થયો, નકરો મને ટાઈમ પૂછ્યો એટલો બધો હું કામ હેરાન થાત? એટલે ભાઈ એમાં એવું હતું કે મને પહેલી વાર એક છોકરીએ ગાર્ડનમાં 2 વાગે મળવા બોલાયો. પણ ભાઈ મારી ઘડિયાળ બંધ છે અને અત્યારે ભાઈ 5 વાગી ગયા, નવી ઘરે વહી ગઈ છે ને તું ઘરે વહી જા. એટલે ભાઈ જિંદગીમાં પહેલી વાર કોઈ છોકરીએ મને સામેથી મળવા બોલાયો હતો, એમાંય તારી બંધ ઘડિયાળે મારો મળવાનો મેળ વીખી નાખ્યો. હવે એનો મળવાનો મેળ ન આવે એમાં હું શું કરું અને મારી આ ઘડિયાળ શું કરે? કા ભાઈ શું હાલે હે? પૈસા નથી. શું કે ભાઈ બીજું કઈ નવીનમાં? પૈસા નથી. હાલ ભાઈ ક્યાંક ફરવા આયલા જાય. પૈસા નથી. શું હે ભાઈ કોલેજ જવાનું મૂકી દીધું તે? પૈસા નથી. તો શું કે ભાઈ લગન બગન કેદી કરવા હે? પૈસા નથી. તો ભાઈ કઈક કામ ધંધો કર. પૈસા નથી. હાલ ભાઈ કઈક ઠંડુ પીતા આવી. પૈસા નથી. તો ભાઈ સાદી સોડા પી લેહી. પૈસા નથી. તો ઠંડુ પાણી પીતા આવી. પૈસા નથી. હાલ ભાઈ નાસ્તો હું કરાવું છું. શું કીધું ભાઈ? શું કીધું તે? પૈસા નથી. મોકલો આ વિડિયો તમારા આવા લુખ્ખા ભાઈબંધને જેની પાસે પૈસા નથી. હાલ 200 આવ્યો. 200 ને? હાલ 500 આવ્યો. 500 આવ્યો ને? હાલ હું 1000 આવ્યો. 2000 આવ્યો ને? આ 1500 હું આવ્યો. ભાઈ ભાઈ તો બતાવ. હું જાજા પૈસા આલી ગયા બતાવ. ડબલ નાખ ભાઈ, ડબલ. પણ ભાઈ આવડો ખોલ દેવાય ઊભો નહીં રહેવો. અરે કોઈ નહીં છે, તું ડબલ નાખ ને. આખું ડબલ. ડબલ નાખ. હાલ ભાઈ હું 3000 આવ્યો.
આની બાજી બહુ સારી લાગે તો જ આ ડબલ હાલે, નકર આ કોઈ દી ડબલ હાલે નહીં. તું 3000 આવ્યો ને? હા મને ખબર પડી ગઈ ભાઈ કે તારી બાજી બહુ સારી લાગે, એટલે જ મેં આ લોન મૂકી દીધી. હવે મારે તને ખોલાઈ નથી દેવી. અરે ભાઈ ખોલાવાય તો ખરા ને. ખોલાવાની વેત નો રે, એકવાર મારી બાઈક ખોલાવી હોત તો તને ખબર પડે. જો થેન્ક યુ ભાઈ. હાલો હવે નથી રમવું, મેં જાય ગઈ. હવે બાજુમાં વ્યવહાર આવી જાય તો બીજાની પથારી ફેરવી નાખે. ક્યાં જવું છે મારા કલ્લેજા? અરે ભાઈ મને જવા દે, મારી ગર્લફ્રેન્ડ ને મળવા જવું છે. મારા ચશ્મા કાઢતો જા, હાલે જાકેટ કાઢતો જા, હાલે હજી આ ટી-શર્ટ કાઢતો જા, લે પકડ. મારું પાટલું અને આ પટ્ટોય કાઢતો જા. હાલે મોજા, હાલે આ મોજા. હાલે આ ઘડિયાળ. હવે કાંઈ બાકી રહી ગયું હે? ને આ મારો લોખંડનો ચેન. હાલે આ તારો ચેન. હવે હું જાઉં છું. બધી વસ્તુ કઢવી લીધી, ચડ્ડો થોડો જવા દઉં. ગર્લફ્રેન્ડ ને મળવા જાવું. લે ભાઈ 3 રસના ગ્લાસ ભરી દ્યો તો. પણ ભાઈ આપણે તો બે જ છે, 3 કા મંગાવેસ તું? ભાઈ 2 આપણા હાટું અને એક ઈ ભાઈને રસ પાઈ. આ બિચારો આવા તડકાની ગરમીની કેવી મહેનત કરે, એટલે આપણે એને રસ પાઈ. અરે વાહ ભાઈ વાહ, તમે પેલા એવા ગ્રાહક છો, ભગવાનના ઘરના માણસ કે તમે મારું વિચાર્યું, તમે મારું દિલ ખુશ કરી નાખ્યું. અરે ભાઈ એમાં શૂન્ય ભરો તમે 3 ગ્લાસ. હાલો કેટલા દેવાના ભાઈ? તમારા 60 રૂપિયા થયા ભાઈ. આલ્યો ભાઈ. ભાઈ આ તો 40 રૂપિયા જ છે. આ તો અમારા બેના ગ્લાસના 40 રૂપિયા થઈ ગયા. તો મારા ગ્લાસના પૈસા કોણ દઈ છે ભાઈ? હવે તારા પૈસા તું દઈ દીજે, તે રસનો ગ્લાસ પીતો હે. અરે ભાઈ હું તો તને હારો માણસ સમજતો હતો, તું તો મારી ઉપર સ્કીમ કરી ગયો. હવે એમાં સ્કીમ કરવાની ક્યાં વાત છે? જેને રસ પીધો એ પૈસા દે, બરોબર ને? ઉભારીઓ, હું મારા ભાઈને ફોન કરું. હા તો કર તારા ભાઈને ફોન, અમે તારા ભાઈથી કઈ ફાટી નથી પડતા. લે તો સુરા ફોન આવ્યો, ઉપાડતો ભાઈ. હલો ભાઈ ક્યાં હો તું? ફટાફટ અહીંયા આવતો, મારે બાજવાનું થઈ ગયું છે. હવે નીલિયાનો ફોન એમ કહે કે બાંધવાનું થઈ ગયું હે. હા ભાઈ તું ન્યાજરી આવી હું સુરો બે. ઓ નો. અને કેટલા જણા હે? ભાઈ 3 જણા છે, તું જલ્દી આવ. સારું થયું ભાઈ આપણે બાંધવા નો ગયા, ને આપણે સીધા છોકરા આવી રીતના થોડા ક્યાંય બાંધવા જાય. ઉભારીઓ, મારો ભાઈ આવે છે. અહીંયા મારી પાસે ટાઈમ નથી, પાછો ફોન કર અને જલ્દી તારા ભાઈને અહીંયા બોલાવ. The number you are trying to call is currently switched off. ફોન સ્વિચ ઓફ આવે છે. મારો તમે મને.